गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्। अध्याय 6 श्लोक 40। श्री भगवानुवाच श्री भगवानुवाच पार्थनैवेह नामुत्र विनाशस्तस्य विद्यते नहीं कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति। પહેલાના શ્લોકમાં આપણે જોયું હતું અર્જુનની શંકા, પ્રશ્ન અને પ્રાર્થના. આ 3 શ્લોકમાં 3 વાતો એ કહેલી હતી. પ્રથમ સંશય કહેલો હતો કે યોગાચલિત માનસ હોય કે કોઈ વ્યક્તિ સત્કર્મ કરતો હોય અને પછી પૂર્ણ કર્યા વગરે જાય તો એનું શું થાય, એ પહેલો સંશય હતો. પછીનો પ્રશ્ન હતો કે કઈ ગતિમાં જાય, અને પછી પ્રાર્થના હતી શંકાનું નિવારણ કરવા માટેની. અંતિમ જે પ્રાર્થના છે એ અનન્ય થઈને કરવામાં આવેલી હતી કે બીજો કોઈ શંકા દૂર કરનારો છે જ નહીં, તમે એકમાત્ર છો. ત્વદન્ય સંશયસ્યાસ્ય છેત્તા નહીં ઉપપદ્યતે. બીજું આ શંકા કોઈ દૂર કરી શકે એવું નથી, એટલે એને અનન્ય ભાવ રજૂ કરેલો હતો. બાકી બધા પ્રશ્નો આવતા હતા એટલે એના સમાધાનમાં ઉત્તરો મળતા હતા. અહીંયા પ્રાર્થના છે. હંમેશા જો સામેવાળાનો પ્રશ્ન છે તો એના સમાધાનમાં ઉત્તર મળે છે, પરંતુ જો એની પ્રાર્થના છે તો એના ઉત્તરમાં અહીંયા પ્રસાદ આપવામાં આવે છે, પ્રસાદ કહેવામાં આવે છે. પ્રસાદ એ અલૌકિક હોય છે. પૂછેલો પ્રશ્નનો જ આપે એને ઉત્તર કહેવાય. સમાનાકારકતા હોવી જોઈએ કે જે પ્રશ્ન છે એ જ પ્રકારેનો ઉત્તર છે. પરંતુ અહીંયા પ્રશ્ન છે અને એનાથી ઘણો મોટો વિસ્તાર રૂપે, પ્રાર્થનાના પ્રતિસાદ રૂપે ખૂબ વિસ્તારથી રજૂ કર્યો છે, જે કદાચ પ્રશ્ન છે એના કરતાં ઘણો વધારે ઉત્તર છે. એટલે એ પ્રસાદ છે, એ પ્રાર્થનાના પ્રતિસાદ રૂપે આપવામાં આવે છે. એટલે અહીંયા હવે શરૂ કરે છે ઉપદેશની. અહીંથી છેક અધ્યાયના અંત સુધી હવે પ્રસાદના રૂપે અધ્યાત્મનું હૃદય કહી શકાય એવા શ્લોકોની અહીં શરૂઆત થઈ છે. પુનર્જન્મ, પૂર્વજન્મ, વ્યક્તિનું ઉત્પત્તિ, વ્યક્તિનું ઉદ્ગમ સ્થાન, આનો પ્રશ્ન હજારો વર્ષોથી તત્વજ્ઞાનીઓને, વૈજ્ઞાનિકોને સતાવે છે. હું કોણ અને હું ક્યાંથી આવ્યો? સામાન્ય વ્યક્તિને તો આ પ્રશ્ન ક્યારેય ઉઠતો જ નથી. વૈજ્ઞાનિકોને ચોક્કસ ઉઠે છે, પરંતુ એ પદાર્થનો ઉઠે છે. આ ક્યાંથી બન્યું? આ ક્યાંથી આવ્યું? જગતની રચના કેમ થઈ? સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ? એને શોધવા એ જાય છે બહાર, કેમ કે બહારનો પદાર્થ કેમ બન્યો એના માટે ઊંડા ઉતરે છે. એટલે એ પરમાણુ સુધી પહોંચે છે. પદાર્થોને ફોડતા જાય છે, પરમાણુ સુધી પહોંચે છે. પરમાણુ સુધી પહોંચતા વિજ્ઞાન એને અનેક પ્રકારના પદાર્થોની ભેટ ધરે છે. જેમ જેમ એ ઊંડે ઉતરતા જાય છે એમ એક પદાર્થો, સગવડતાના, સુવિધાના અનેક પ્રકારના પદાર્થોની ભેટ વિજ્ઞાન તરફથી એને મળતી જાય છે.
વિજ્ઞાન તરફથી મળેલી એ ભેટ વૈજ્ઞાનિકો સમાજને ધરે છે, સમાજ સુવિધાપૂર્ણ બને છે. તત્વજ્ઞાનમાં ઉલટી દિશા થાય છે. સૃષ્ટિ કેમ, આ પ્રશ્નની પહેલા હું કેમ, પદાર્થ ક્યાંથી એની જગ્યાએ હું ક્યાંથી. પદાર્થની જિજ્ઞાસા કરતા આત્મજિજ્ઞાસા ત્યાં પ્રબળ બને છે. આત્મજિજ્ઞાસા પ્રબળ બનતા આત્મા તરફની ગતિ તીવ્ર બને છે. આત્મા તરફની તીવ્ર ગતિ પ્રબળ બનતા જે પદાર્થની જિજ્ઞાસા એને પરમાણુ સુધી પહોંચાડે છે, આત્માની જિજ્ઞાસા એને પરમાત્મા સુધી પહોંચાડે છે. ત્યાં વ્યક્તિ પદાર્થ સુધી, પદાર્થના પરમાણુ સુધી પહોંચે છે. અહીંયા એ પરમાત્મા સુધી પહોંચે છે આત્મજિજ્ઞાસાથી. પરમાત્મા સુધી પહોંચતા પહોંચતા જેવી રીતે વિજ્ઞાન અનેક પ્રકારના સાધનોની ભેટ સમાજને ધરે છે, પરમાત્મા સુધી પહોંચતા અનેક પ્રકારની સાધનાની ભેટ તત્વજ્ઞાનીઓ સમાજને ધરે છે. વૈજ્ઞાનિકો પાસેથી આપણને સાધન મળે છે, તત્વજ્ઞાનીઓ પાસેથી આપણને સાધના પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારની સાધનાઓ એ યાત્રાળુઓ આપણને ધરે છે. જેમ વૈજ્ઞાનિકો અનેક પ્રકારના સાધનોના રહસ્યો આપણને મેળવે છે. ફરક માત્ર એટલો જ રહેશે, સાધન જેમ જેમ વધે છે તેમ તેમ વ્યક્તિ વિકાસના સ્તરથી પડતો જાય છે, સુવિધાનો મોહતાજ થઈ જાય છે અને અંતે પ્રમાદ અને આળસમાં જીવન વિતાવી દે છે. સાધનાની ભેટ મળતા જ વ્યક્તિ આત્માનો ઉત્થાન કરે છે, પરમાત્મા તરફની ગતિની એની શરૂઆત થાય છે. વર્ષો સુધી પડેલું બીજ અંકુરિત થઈ અને વૃક્ષ તરફની યાત્રા શરૂ કરે છે. અહીંયા પરમાત્મા તરફની એ યાત્રામાં સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે હું કોણ, હું ક્યાંથી. ત્યારથી હું કોણ એની શરૂઆત એટલે જ આધ્યાત્મિક જીવનની શરૂઆત કહેવાય છે. પદાર્થ કોણ, પદાર્થ કેવો, પદાર્થ ક્યાંથી, આ જેમ વિજ્ઞાનની શરૂઆત કહેવાય છે, એમ હું કોણ, હું ક્યાંથી, હું કોનો, અહીંયા અધ્યાત્મ જીવનની શરૂઆત થાય છે. ભગવાન અહીંયા એ કહે છે કે પ્રાર્થના જે કરેલી છે કે આ સંશયનું નિરાકરણ તમારા સિવાય અન્ય કોઈ પાસે શક્ય નથી. નમ્રતાની આ પરાકાષ્ઠાએ પૂછેલો પ્રશ્ન જ્ઞાનની પરાકાષ્ઠાના ઉત્તર રૂપે પરિણમે છે. એટલે અહીંયા ભગવાન અધ્યાત્મના ઉપદેશની શરૂઆત કરે છે. અધ્યાત્મના ઉપદેશમાં સૌ પ્રથમ હું ક્યાંથી, હું કોણ અને હું કોનો, આનો જવાબ જો વ્યક્તિને મળતો જાય એટલો જ વ્યક્તિ આત્મશક્તિથી ખીલતો જાય છે. પછી એ વ્યક્તિના જીવનમાં લાચારી રહેતી નથી, પછી એ વ્યક્તિના જીવનમાં રુદન કાયમ માટેનું બંધ થાય છે. એ વ્યક્તિ રાગ અને દ્વેષના ચક્રમાંથી મુક્ત થવા માટે મથે છે, મોહથી ધીમે ધીમે અલિપ્ત થાય છે અને એ જ પરમાત્મા તરફનું પ્રયાણ એનું આ જીવનમાં શરૂ થાય છે. એટલે અહીંયા ભગવાન હવે શરૂ કરે છે ઉપદેશની શરૂઆત કરે છે. એ કહે છે કે પાર્થ નૈવેહ નામૂત્ર. આ લોકમાં પણ કેટલા લોકો સત્કાર્યો કરે છે. જીવનની યાત્રાએ વધારતા અનેક લોકો સત્કર્મનું ભાથું બાંધતા જાય છે, પરંતુ સત્કર્મો કરવાવાળા લોકોને, સત્કર્મ કરવાવાળા લોકોની વૃત્તિને આ સમાજ ક્યારે પણ ઓળખતો નથી, સમાજ ઓળખી શકતો નથી. કેમ કે સત્કર્મોને ઓળખવા માટે ચર્મચક્ષુ પર્યાપ્ત નથી. ચર્મચક્ષુથી વ્યક્તિનું ભૌતિક રૂપ દેખાઈ શકે, ચર્મચક્ષુથી પદાર્થ દેખાઈ શકે, પરંતુ આ ચર્મચક્ષુથી સત્કર્મો ન દેખાઈ શકે. આ ચર્મચક્ષુથી અધ્યાત્મની ગહનતા ન દેખાઈ શકે. આ ચર્મચક્ષુથી વૃત્તિ ન દેખાઈ શકે. એના માટે કોઈક બીજા ચક્ષુની જરૂર પડે છે, બીજા ચક્ષુ ખોલવાની જરૂર પડે છે. અને દુઃખની વાત એ છે કે કદાચ બહારના ચક્ષુ નબળા પડે તો વિજ્ઞાન પાસે ઉપકરણ રૂપે ચશ્મા છે. અંતરના ચક્ષુ બંધ થાય કે નબળા પડે તો એને ખોલવા માટે કોઈ પણ પ્રકારના ઉપકરણો ઉપલબ્ધ જ નથી. એટલે સમાજની અંતરદ્રષ્ટિ ન હોવાથી સૌથી મોટો અન્યાય અધ્યાત્મના યાત્રીઓને થાય છે.
અધ્યાત્મના યાત્રીઓને આ સમાજ ઓળખી જ શકતો નથી. એને કરેલા ઉપકારો ચૂકવવા તો દૂરની વાત છે, એ ઉપકારોને મૂલવવા જેટલી શક્તિ અને સમજ આ સમાજ પાસે ક્યારેય હોતી જ નથી. આટલું હોવા છતાં પણ અધ્યાત્મના યાત્રીઓ કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી, પુત્ર કુપુત્ર બને, પરંતુ માવતરને એવો ક્યારેય હક નથી કે કુમાવતર બની શકે. આ દ્રષ્ટિથી જ એ જગતની અનેક પ્રકારની યાતનાઓ, અનેક પ્રકારની ઉપેક્ષાઓ સહન કરીને પણ પોતાનો માર્ગ પ્રશસ્ત રૂપે આગળ વધારે છે, પોતાની યાત્રા અડીખમ રૂપે આગળ વધારે છે. બધું જ સમજતા હોવા છતાં પણ જીવનમાં અનેક પ્રકારની નિષ્ફળતાઓ, અનેક પ્રકારની ઉપેક્ષાઓ હસ્તે મોઢે સહન કરે છે. અંતરના અંતિમ ખૂણે ક્યાંક એમને પ્રશ્ન થાય છે કે આનાથી શું, આનાથી મને મળ્યું શું, આનાથી પરિણામ શું? આવા અંતરમાં ઉઠેલા પ્રશ્નનો જવાબ પ્રતિનિધિત્વ રૂપે ભગવાન અહીંયા રજૂ કરે છે. આ પ્રશ્ન પૂછાયેલો નથી, આ પ્રશ્ન ઉઠેલો છે. અર્જુને શબ્દોમાં આ પ્રશ્ન પૂછેલો નથી, પરંતુ જવાબ અંતરથી ઉઠેલા પ્રશ્નનો ભગવાન અહીંયા રજૂ કરે છે કે પાર્થ નૈવેહ, પ્રશ્ન વિનાશનો છે. હું આટલું સત્કર્મ કરું છું, અંતે એને નોંધે છે કોણ? હું આટલું સારું કરતો જાઉં છું, મારી કિંમત કેમ નથી થતી? આટલું હું રાખું છું બધાનું, પરંતુ મારી કદર કેમ નથી? સાત્વિક મનના પ્રશ્નોની આ વણઝારને ભગવાન બહુ સારી રીતે સમજે છે. વ્યક્તિનું માનસ હંમેશા કદરને ઝંખતું હોય છે. એ અને અધ્યાત્મમાં આ કદરની ભૂખ જ કદાચ અધ્યાત્મ માર્ગમાં પતનનું કારણ બને છે. એ ન બને એટલા માટે ભગવાન કહે છે અહીંયા કે પાર્થ, એવું લાગતું હશે કે તારી ક્યાંક ઉપેક્ષા છે, તને લાગતું હશે કે તારો સત્કર્મનું કોઈને નોંધ નથી, તારા સત્કર્મને સત્કારવાની કોઈનામાં બુદ્ધિ નથી, તારા સત્કર્મને નોંધી શકે એવી નોંધપોથી આ જગત પાસે નથી, તારા સત્કર્મનો પ્રતિસાદ આપી શકે એવું હૃદય આ જગત પાસે નથી. પરંતુ ચિંતા ન કર, જગત પાસે એવું ચોક્કસ નથી, પરંતુ ક્યાંક એવું છે કે જ્યાંથી તને પ્રતિસાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. એટલે એ કહે છે કે એ સત્કર્મોને નોંધવાની કોઈ પણ પ્રકારની નોંધપોથી આ જગત પાસે નથી. કેમ? તો કે જગત હંમેશા ઉગતા સૂર્યને પૂજનારો હોય છે. જગતને રસ ઉગતા સૂર્યને નમસ્કાર કરવામાં જ છે. આથમતા સૂર્યને તો કોઈ નમસ્કાર કરવા નથી જતું, માત્ર નિહાળવા જાય છે, અને એ પણ એનો અંત નિહાળવા જાય છે. સનસેટ લોકો જોવા જાય છે, આથમતો સૂર્ય. જગતને નમસ્કાર ઉગતા સૂર્યને જ કરે છે. જગત નમસ્કાર ઉગતા સૂર્યને કરે છે. કોઈના લગ્ન થાય છે, બારાતમાં હજારો લોકો આવે છે, પાર્ટી કરે છે, છૂટાછેડા લેવાના થાય છે, ત્યારે આખું જગત એની પાસે નથી હોતું. ત્યારે માત્ર 4 કે 5 જણા કોર્ટમાં હોય છે. જગત હંમેશા સફળતાની પાછળ હોય છે, નિષ્ફળતામાં માત્ર ને માત્ર વ્યક્તિ એકલો હોય છે. પરમાત્માનું આ આશ્વાસન, કલ્યાણ કરનારો વ્યક્તિ ક્યારે પણ એકલો હોતો જ નથી. કોઈ જગતની ચિદઘન શક્તિ એની હંમેશા અને સાથે જ હોય છે. અહીંયા આશ્વાસનની ભગવાન શરૂઆત કરે છે કે કદાચ સત્કર્મો નોંધવાની નોંધપોથી જગત પાસે નથી, કદાચ સત્કર્મને કદર કરનારું હૃદય જગત પાસે નથી, પણ એ મારી પાસે છે, પણ એ કોક પાસે છે, એવું અહીંયા ભગવાન કહે છે. એટલે એમને જવાબ આપવાની શરૂઆત કરેલી છે કે પાર્થ નૈવેહ ન ઇહ ન અમૂત્ર. આ લોકમાં પણ નહીં અને પરલોકમાં પણ નહીં. વિનાશસ્તસ્ય વિદ્યતે. આ લોકમાં પણ એનો નાશ નથી થતો. જે પણ કર્મ કર્યું છે એ એક બીજ રૂપે રહી ગયું છે. એ બીજ રૂપે રહેલું કર્મ અનુકૂળ સંજોગો, અનુકૂળ વાતાવરણ મળતા જ અંકુરિત થવાની યાત્રા કરે છે.
અંકુરિત થયેલું એ બીજ વૃક્ષ બનવાની તરફ આગળ વધે છે. એટલે જે પણ કરેલું છે એ બીજ રૂપે રહી જાય છે. બીજ રૂપે રહેતું હોવાથી લોકોને એ દેખાતું નથી, કેમ કે આ જગતમાં બીજને ઓળખવાવાળા બહુ ઓછા છે. ફળને પૂજવાવાળા અને ફળને ઓળખવાવાળા જ લોકો છે. ફળના ચાહકો જ બધા છે. ફળની અંદરના બીજની મહત્તા શું હોઈ શકે એ એની કલ્પના નથી. એક ફળ 1,00,000 ફળને તૈયાર ન કરી શકે, પણ એક ફળ કદાચ એક બીજ આપી દે તો એ એક બીજ કરોડો ફળને જન્માવાનું સામર્થ્ય રાખી શકે. બીજની આ ક્ષમતા છે, કેમ કે એનામાં અંકુરિત થવાની ક્ષમતા છે. અંકુરિત થવાથી લઈ અને વૃક્ષ બનવાની પણ ક્ષમતા નાના એવા બીજમાં મોટો વડલો સમાયેલો હોય છે. સંભાવના રૂપે રહેલી આ વાત જગત સમજતું જ નથી. તેથી ભગવાન અહીંયા આશ્વાસન આપે છે કે કાંઈ વાંધો નહીં, જીવનભર સત્કર્મો કર્યા છે. કેટલાક સત્કર્મો એવા છે કે જે આપણે જ માત્ર જાણીએ છીએ, કોઈ પણ એ જાણતું નથી, કોઈને એની ખબર નથી. કેટલીક વાતો એવી છે કે માત્ર આપણે જ સહન કરેલી છે. કેટલાક એવા કડવા ઘૂંટડા છે જે કદાચ આપણે જ પીધેલા છે, બીજાને એની ખબર જ નથી. આ કોણ જાણે છે? આનું પરિણામ શું, આનું ફળ શું? જગત તરફ જોઈએ છીએ તો ત્યાંથી તો માત્ર ઉપેક્ષા, ત્યાંથી માત્ર અપમાનો જ જોવા મળે છે. ભગવાન કહે છે કે કંઈ પણ વસ્તુ સત્યને માટે તમે ત્યાગેલી છે, નિષ્ઠા અને સિદ્ધાંત માટે તમે કંઈ પણ છોડેલું છે, કોઈને પણ તમે ક્ષમા આપેલી છે, કોઈનું પણ તમે સહન કરેલું છે, આ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. એ ક્યાંક સ્ટોર થઈ જાય છે, એ ક્યાંક રહી જાય છે, એ બીજ રહી જાય છે. જે પણ સત્કર્મો કરેલા છે એ જો સાચા ભાવથી, એ જો પૂર્ણ શ્રદ્ધાથી કરેલા છે તો એ ક્યારે પણ નિષ્ફળ જવાના નથી. આ જગતનો એક વણલેખ્યો નિયમ છે, જ્ઞાની ઉપર કરેલો ઉપકાર જ્ઞાની ભૂલી પણ જાય તો પણ એ ક્યારેય વ્યર્થ જતો નથી. અજ્ઞાની ઉપર કરેલો ઉપકાર કોઈને ક્યારેય ફળતો નથી. એટલે સંસાર તરા સરવાળાઓનો જવાબ અંતે શૂન્ય મળે. આ સિદ્ધાંત છે. જગત માટે તમે ગમે તેટલું કરો, જગતને ઓછું જ પડવાનું છે. કોઈ દિવસ એને ઓટકાર આવવાનો જ નથી. જેટલું પણ એના માટે કરવામાં આવે, હંમેશા ને હંમેશા એની માંગ વધતી જ રહેવાની છે. એટલે અધ્યાત્મની યાત્રામાં સૌ પ્રથમ સત્કર્મો ક્યાંક નોંધાય છે. મારું કર્મ ક્યારેય વ્યર્થ જતું જ નથી. મેં કંઈ પણ કરેલું છે, સૂક્ષ્મમાં કંઈ વિચારેલું છે, કંઈ પણ કરવાનો પ્રયત્ન કરેલો છે, કરેલું નથી, કંઈ પણ કરવાનો પ્રયત્ન કરેલો છે, તો પણ એ ક્યાંક નોંધાઈ ગયું છે. આ જો સમજણ ન આવે તો જીવનભર વ્યક્તિ હજારો કર્મો કરવા છતાં અધ્યાત્મમાં પેલી સીડી પણ ચડી શકતો નથી. તો એનું મન હંમેશા સમાજ તરફથી કદરની અપેક્ષા રાખે છે. સમાજ તરફથી એ કદર મળતી નથી ત્યારે એનું મન ખાલીપો અનુભવે છે. પોતે જ પોતાની કદર કરવાની શરૂ કરી દે છે. એ ખબર નથી, એ ભૂખ્યું મન છે. પણ અધ્યાત્મની શરૂઆત કરતાં જ પેલો પ્રશ્ન આવે છે કે જગત કદર કરે કે ન કરે. મારું કર્મ કદાચ કોઈ નોંધે કે ન નોંધે, મારી તકતી કદાચ કોઈ મૂકે કે ન મૂકે, કોઈ ફોટો મૂકે કે ન મૂકે, કોઈ કદાચ મને યાદ કરે કે ન કરે, એનાથી કોઈ ફરક મારા અંતરના વિકાસમાં પડતો જ નથી. મેં કરેલું નોંધાઈ જ ગયું છે. બસ અહીંની સમજણની શરૂઆત થાય એટલે અધ્યાત્મની યાત્રા અહીંથી શરૂ થાય છે. અહીંયા ભગવાન પાસે માંગવાની અધ્યાત્મના યાત્રી એક જ વસ્તુ છે. મહાભારતકાર કહે છે, પૂજ્ય વિશ્વનાથ ગુરુજી આને બહુ સરળ રીતે સમજાવતા હતા. અધ્યાત્મ જો સમજવું હોય તો ગુરુજી નાના નાના ઉદાહરણો મારફતે, જેમ નાના બાળકને માતા નાના નાની વાર્તાઓ દ્વારા અનેક વાત સમજાવે છે, એવી જ રીતે ગુરુજી નાના નાના ઉદાહરણો દ્વારા અધ્યાત્મ સમજાવતા હતા. અધ્યાત્મમાં તો આખું જગત કદાચ બાળક જેવું જ છે. એટલે એ માંગવું હોય તો એક માગે છે, એક
માતા અને બાળકની વાતે રજૂ કરતા હતા. બાળક છે, નાનું બાળક, અનેક પ્રકારના રમકડાઓનું આકર્ષણ. બારગામ જવાનું થયું, આ રમકડું, આ રમકડું, આ રમકડું, અનેક પ્રકારના શેપ, અનેક પ્રકારના લાઇટવાળા, અલગ અલગ પ્રકારના રમકડાઓ એકઠા કર્યા. રમકડા તરફનું આકર્ષણ અકબંધ છે. અનેક પ્રકારના રમકડાઓ જોઈએ છીએ. મોટો પ્રવાસ 36 કલાકનો ટ્રેનમાં, ટ્રેનની નવી નવી શરૂઆત. રમકડાઓ તો ખૂબ ભેગા કર્યા. પોષણ માટે જે જરૂરી હતું, બધા રમકડાઓ ભેગા કરવામાં દૂધ લેવાનું રહી ગયું. બાળકની દવા ચાલે, ટ્રેનમાં બેસી ગયા. ટ્રેનમાં બેસીને યાત્રા શરૂ થઈ. બાળક બુદ્ધિ હતી, રમકડાઓ ઘણા ભેગા કર્યા હતા. રડી રડીને એક રમકડું ભેગું કર્યું હતું. કોઈ રમકડા માટે રડ્યો હતો, કોઈ રમકડા માટે એને ઝઘડો કર્યો હતો, કોઈ રમકડા માટે એને જીદ કરેલી હતી. આ બધું પૂરું થતાં જીદ સંતોષાઈ જવાનો એને આનંદ પણ આવ્યો હતો. એક રમકડા ભેગા કરી, આખી થેલી ભરેલી રમકડાની. ટ્રેનમાં બેસતા જ શરૂઆત કરી. 2-3 સ્ટેશનો ગયા. દૂધ પ્રાપ્ત થવાની પરિસ્થિતિ પ્રાપ્ત થઈ. દૂધ સામે પણ આવ્યું. સ્ટેશનો નીકળી ગયા. થોડે દૂર વરસાદ શરૂ થયો. એક તરફ ભૂખ લાગી. નાસ્તો કર્યો ભાવે નહીં. હવે દૂધ યાદ આવ્યું. બીજું કંઈ જ ભાવે નહીં. સૂકો નાસ્તો એ પણ હવાઈ ગયો. ખાવા જેવું કંઈ રહ્યું નહીં. દૂધ સ્ટેશનો ઉપર સ્ટેશનો, મોટો પ્રવાસ. બાળક દૂધ કેટલી વાર બોલ્યો, કેટલી વાર યાદ કર્યું. અંતે એવું કહેવાય છે કે છેલ્લું સ્ટેશન આવે એ પહેલાં જ બાળકનું મૃત્યુરૂપી સ્ટેશન છેલ્લું આવી ગયું હતું. યાત્રા ટ્રેન પૂરી કરે એ પહેલાં જ બાળકની જ યાત્રા પૂરી થઈ ગઈ હતી. એકમાત્ર જો એમાં કોઈનો દોષ ગણવાનો હોય તો બાળકે રમકડા ઉપર રાખેલું આકર્ષણ કદાચ દૂધ ઉપર રાખી દીધું હોત તો એને સત્ય ત્યારે જ સમજાઈ ગયું હોત કે રમકડા કદાચ મારે આનંદ માટે, મનોરંજન માટે ઉપયોગી હોઈ શકે, જીવન માટે જરૂરી નથી. જીવન માટે જરૂરી દૂધ હતું. દૂધની ઉપેક્ષા એને અકાળ મરણ તરફ દોરી ગઈ. કદાચ આમાં, આ કાલ્પનિક વાતમાં કે તો અર્ધસત્ય વાતમાં પણ બાળકની મૂર્ખાઈ કાં તો બાળકની નાદાનિયત જોવા મળે. પરંતુ જો વ્યક્તિ વિચારે તો પોતાનું પણ આ બાળક જેવું નથી. પોતે પણ આ બાળકની અવસ્થામાં રહીને વિચાર કરે તો પોતે પણ આવું જ બાળક નથી. પોતે પણ કેટલા બધા રમકડાઓ ભેગા કરે છે. કોઈ ખ્યાતિનું રમકડું લે છે, કોઈ રાજનીતિનું લે છે, કોઈ પ્રમુખ પદનું લે છે, કોઈ પૈસાનું લે છે, કોઈ માલિક થવાનું લે છે, કોઈ શિક્ષણનું લે છે, કોઈ જ્ઞાનનું લે છે. અનેક પ્રકારના રમકડા ભેગા કરે છે. કોઈ સત્તાનું, કોઈ ક્યાંનું, કોઈ કાંઈ. કેટલા બધા રમકડા ભેગા કરે જેને ખબર નથી. આ રમકડાઓ કદાચ મને થોડી વાર મનોરંજન કરાવી આપે, પરંતુ આ મને પોષણ તો ન જ આપી શકે. આ મારું જીવન તો ન જ ચલાવી શકે. છેલ્લે અધ્યાત્મરૂપી દૂધ રહી જાય છે. એ રહી જાય છે, એ પ્રાપ્ત થતું નથી. એટલે વ્યક્તિ આ જીવનમાંથી દૂધ વગરનો જાય છે. એને પોષણ મળતું જ નથી. આજની સ્થિતિ કદાચ આવી જ છે. અહીંયા અધ્યાત્મના દૂધથી પોષણ કોઈને જ મળતું નથી. રમકડાઓ તો બધા પાસે હજાર છે. અનેક પ્રકારના રમકડાઓ છે, પરંતુ એને પોષણ દૂધનું નથી. અહીંયા એક વાત મહાભારતકાર કહે છે કે જો માંગવાનું હોય તો ભગવાન પાસે એ જ માંગવાનું છે. દૂધ મળે કે ન મળે કદાચ, પણ દૂધ તરફનું આકર્ષણ અકબંધ રહે. જો દૂધ તરફનું આકર્ષણ રહેશે તો એ દૂધ પ્રાપ્ત થઈ જ જશે. એટલે એ પ્રાર્થના અહીંયા કે દૂધ તરફનું મારું આકર્ષણ અકબંધ રહે.
એ હોય કે આત્માનું વિકાસ, આત્માની તત્વની જિજ્ઞાસા એટલે જ અહીંયા દૂધ છે. એ જ આત્માને પોષણ આપે છે, એ જ અધ્યાત્મ જીવનનો વિકાસ કરે છે, એ જ અધ્યાત્મને ખીલવે છે. એટલે અહીંયા ભગવાને કહે છે કે કદાચ ભૌતિક રૂપે તમને કંઈ જ ન મળ્યું હોય, કંઈ જ પ્રાપ્ત ન થયું હોય, અફસોસ કરવાની કોઈ જ જરૂર નથી. હજારો લોકોને કંઈ જ મળ્યું નહોતું અને છતાં પણ એ લોકો કેટલું બધું કરી ગયા. સારું શરીર કદાચ દુર્ભાગ્ય ન પ્રાપ્ત થયું હોય, શરીર અનેક પ્રકારના રોગોથી ઘેરાયેલું હોય, શરીરના અંગોપાંગમાં કદાચ રોગો થઈ ગયેલા હોય, શરીરના સ્તર ઉપર કોઈ પણ પ્રકારની સહાયતા ન હોય, ગભરાવાની કોઈ જ જરૂર નથી. શરીર અંતે તો સાધન જ છે. ગમે તેટલા વૈદ્યો, ગમે તેટલા ડોક્ટરો એને ગમે તેટલું સાચવવાનો પ્રયત્ન કરે, અંતે એકના એક દિવસે રોગિષ્ટ થવાનું જ છે. એકના એક દિવસ એ અગ્નિ પર જવાનું જ છે. ગમે તેટલા રસાયણના પ્રયોગો કરવામાં આવે, કુટી પ્રાવેશિકથી લઈ રસાયણના અનેક પ્રકારોની ભરમાર કરવામાં આવે, અંતે તો એક દિવસ એ અગ્નિ સમીપમાં એને જવાનું જ છે. ગમે તેટલું એ બચતું રહે, ગમે તેટલો આ વૈદ્યો એને બચાવવાનો પ્રયત્ન કરતા રહે. આ અટલ સત્ય છે. એટલે પહેલી વાત, કોઈ પણ પ્રકારના અનુકૂળ સંયોગો ન મળ્યા હોય આપણને, સગા સારા ન મળ્યા હોય, પતિ કે પત્ની સારા ન મળ્યા હોય, મિત્રો સારા ન મળ્યા હોય, ગભરાવાની કે અફસોસ કરવાની જરૂર નથી. આપણા જ કર્મના કોઈક પૂર્વના પાપના ઉદયે, ઋણાનુબંધનના નિયમના કારણે અહીંયા હંમેશા બધા ભેગા થતા હોય છે. ઋણાનુબંધન પૂરા થતાં જ અહીંથી બધા છૂટા પડતા હોય છે. યથા કાષ્ઠં ચ કાષ્ઠં ચ સમેયાતામ મહોદધો સમેત્ય ચ વ્યપેયાતામ તદ્વદ્ભૂત સમાગમ. બે લાકડાના પાટિયા જેવી રીતે સમુદ્રમાં ભરતી આવે, બે લાકડાના પાટિયા તરતા તરતા બાજુ પર આવે. પાટિયાને એટલી ખબર છે એટલે વચન નથી આપતા કે જન્મો જન્મ આપણે સાથે રહીશું. પાટિયાને એની કાંઈ લેવા દેવા નથી એટલે થોડીક વાર સાથે રહે. યથા કાષ્ઠં ચ કાષ્ઠં ચ સમેયાતામ મહોદધો સમેત્ય ચ વ્યપેયાતામ. કોઈ એક સમુદ્રનો ઉછાળો બંને પાટિયાને અલગ કરી નાખે. એક પાટિયાને પેલી બાજુ ફેંકી દે તો પેલા વેણમાં એ વયું જાય, બીજા પાટિયાને આમ ફેંકી દે એ ત્યાં વયું જાય. સમેત્ય ચ વ્યપેયાતામ. ભેગા થયેલા પાટિયાઓ અલગ થઈ જાય. તદ્વત ભૂત સમાગમ. આવો જ ભૂતોનો સમાગમ છે. હરેક વ્યક્તિ કર્મના યોગથી અહીંયા જોડાય છે. કર્મનો યોગ પૂરો થતાં જ એ વ્યક્તિ કાં તો ચાલી જાય છે, અહીંયા હોવા છતાં પણ આપણી ઉપેક્ષાનું નિમિત્ત બની જાય છે, આપણા નિરસતાનું કારણ બની જાય છે, કાંઈ જ ખબર નથી પડતી. કર્મનો આ કેવો સંયોગ છે. એક વખત જેના માટે એક ક્ષણ નહોતું ચાલતું, આજ એને એક ક્ષણ જોવાનું મન નથી. પેલા કદાચ જેના માટે આપણે જીવન વ્યર્થ લાગતું હતું, આજ એના સાથે 1 કલાક કાઢવી આપણી કઠિન બની જાય છે. આ કર્મના અતિશય વિચિત્ર સંયોગો ને વ્યક્તિ જ્યારે જાણતો થશે ત્યારે ખબર પડશે કે કર્મના આવા સંયોગો, ઋણાનુબંધનના આવા નિયમોને કારણે જ આ મનુષ્ય જીવન ચાલે છે. તો એમાં કદાચ આપણા ઋણાનુબંધનને કારણે, કદાચ આપણા કર્મના યોગને કારણે કોઈક આપણું પાર્ટનર, કોઈક આપણો જીવનસાથી યોગ્ય નથી મળ્યો, કોઈ આપણને ધંધાનો પાર્ટનર સારો નથી મળ્યો, કદાચ આપણી પાસે કોઈ પાડોશી સારા નથી, કંઈ જ વાંધો નહીં. આ બધું જ કર્મના યોગે થાય છે. કર્મનો યોગ પૂરો થતાં બધું પૂરું થઈ જાય છે. કબીરજીને કોકે વાત કરેલી કે તમે આટલા મોટા સંત ક્યાં રહેવા જોઈએ? તો કે બહુ મોટો મહેલ હોય, આશ્રમ હોય, આધ્યાત્મિક વાતાવરણ હોય, બાગ બગીચા હોય, પાણીના ફુવારાઓ હોય, લીલોતરી જામેલી હોય, નદી ખડખડ વહેતી હોય, પક્ષીઓના મધુર કલરવ સંભળાવતા હોય, એવા આશ્રમમાં જ આપનું સ્થાન હોવું જોઈએ. પરંતુ ત્યાં પહોંચ્યા તત્વજ્ઞાન સાંભળવા તો જોયું કે વચ્ચે એક વ્યક્તિ માંસ કાપતો હતો. આખી શેરીમાં દુર્ગંધ જ દુર્ગંધ. ત્યાં પહોંચી
અને છેક કબીરની દુકાન પાસે કે એની ઝોપડી પાસે ગયા. વ્યક્તિને તો થયું કે અહીંયા તો એવું હતું કે આ કદાચ સંત છે ને જ્ઞાન આપે છે, તો કદાચ આવું બધું રમણીય સ્થળ હશે, પક્ષીઓના કલરવ હશે, આજુબાજુમાં મધુર સંગીતો સંભળાતા હશે, પોઝિટિવ વાતાવરણમાં ધ્યાન લાગતું હશે. આમાં તો આવું કાંઈ જ નથી. કે તમે સમ કેમ રહી શકો છો આવા વાતાવરણમાં? આટલી ગરમી, પંખો ઉપર ન હોય, પરસેવો વળતો હોય, આવા વાતાવરણ. એટલે એમને સરસ વાત કરી, કબીરા તેરી ઝોપડી ગલકટ્ટો કે પાસ. ક્યાં ઝોપડી છે? તો કે કબીરા તેરી ઝોપડી ગલકટ્ટો કે પાસ. અહીંયા બધા ગળા કાપવા વાળા છે ને એને મધ્યમાં મારી ઝૂંપડી છે. જો કરેગા વો પાએગા, તું ક્યું ફિરે ઉદાસ. કે એ કરશે, એ જેવું કરશે એવું એ ભરી દેશે. જો કરેગા વો પાએગા, તું ક્યું ફિરે ઉદાસ. કે અહીંયા છે આ વાતો. સંજોગોને સરળતાથી કેવા સ્વીકારી લીધા છે ને, કેવો સરળતાથી સ્વીકાર છે, કોઈ જ એને ફરિયાદ નથી. આવું કેમ, આવું કેમ, આવું કેમ. આપણું પણ એવું હશે, જીવનમાં ક્યાંક દુઃખ હશે, ક્યાંક કોક સારું કરતું હશે અને છતાં પણ એને દુઃખો આવતા હશે. તો અહીંયા એ સમજવાનું છે કે કર્મના યોગે દુઃખો આવે છે. આપણા પાપના ઉદય વગર કોઈ પણ પ્રકારના દુઃખોનો સંયોગ આપણને આવે નહીં. શરીરના સ્તરના રોગો, મનના સ્તરની વિષમ પરિસ્થિતિઓ અને ચિત્તના સ્તરના જે ક્લેશો છે એ પૂર્વના કર્મના યોગે આવતા હોય છે. એટલે એને એના રસ્તાઓ કાઢવા પણ એને સહન કરવા. આ પેલી વાત એમને કરેલી. હવે એને વિનાશ અહીંયા દેખાય છે. આવા લોકો એ ઘણા બધા દુઃખી દેખાય છે, સત્કર્મો કરવાવાળા. એટલે લોકોને એવું થાય છે કે સત્કર્મ કરવાવાળા બધા દુઃખી રહે છે અને દુષ્કર્મ કરવાવાળાને બધાને જલસા હોય છે, સગવડતાઓ હોય છે. કામધેનુને મળે ને સૂકું તલખડું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. બધા લોકો કોઈને કોઈ આખલાઓ ખેતરો ચરી જાય પણ ગાયને કાંઈ ન મળતું. આવો પ્રશ્ન મનમાં થાય કવિઓને. પરંતુ અહીંયા ભગવાન કૃષ્ણ એ ઉત્તમ દરજાના તત્વજ્ઞાની છે. એટલે એમને કહ્યું કે ઇહ, કદાચ એ નિષ્ફળ દેખાતો હશે વ્યક્તિ, પણ એ નિષ્ફળ નથી. કદાચ એની પાસે કાંઈ નહીં દેખાતું હોય, પણ ન દેખાવા વાળું એની પાસે ઘણું હશે. કદાચ એની પાસે જે છે પ્રદર્શનની કદાચ વસ્તુઓ નહીં હોય, પરંતુ દર્શનની જે અનુભૂતિ છે ને એ પ્રદર્શનની વસ્તુઓ કરતાં કરોડ ગણી મૂલ્યવાન છે. બસ એ જોવાની નજર જોઈએ. એટલે એમ કહે છે કે ઇહલોકમાં કદાચ એની કોઈ પણ પ્રાપ્તિ નહીં હોય તો પણ એની ઘણી પ્રાપ્તિ આત્માના સ્તર ઉપર થઈ છે. એટલે ઇહલોકમાં એનો વિનાશ નથી. ઇહ એટલે કે ઇહલોકમાં એ નિષ્ફળ નથી. એના કદાચ જીવન ચરિત્રો નહીં લખાતા હોય સફળતાના સ્તર ઉપરના, એની કદાચ પુસ્તકો નહીં છપાતી હોય, પરંતુ એની પાસે એવું છે કે જે હાંસલ કરવા માટે ઘણા જન્મારાઓની યાત્રા કરવી પડે છે. એટલે અહીંયા પેલું કીધું કે એ લૌકિક જીવનમાં નિષ્ફળ દેખાતા હશે, લૌકિક જીવનમાં નિષ્ફળ છે નહીં. લૌકિક જીવનમાં એની કદાચ ઉપેક્ષા હશે, લૌકિક જીવનમાં એમને કદાચ રસ નહીં રહ્યો હોય, લૌકિક જીવન પ્રત્યે એમનું કદાચ ધ્યાન નહીં હોય, આવું બની શકે. પણ એ લૌકિક જીવનમાં નિષ્ફળ નથી. એટલે એમને કીધું કે પાર્થ ન ઇહ, આ લોકમાં એનો વિનાશ નથી, આ લોકમાં એ નિષ્ફળ નથી. પછી કે છે ન અમૂત્ર, પરલોકમાં પણ એ નિષ્ફળ નથી. એને કરેલું અનેક પ્રકારના ગુણાકાર કરીને એમને મળવાનું છે, પ્રાપ્ત થવાનું છે. એટલે એ કદાચ અહીંયા દુઃખી દેખાતા હશે, ભવિષ્ય એનું ઘણું સુરક્ષિત અને ઘણું જ ઉમદા છે. એટલે પરલોકમાં પણ ન ઇહ ન અમૂત્ર, અમૂત્ર એટલે પરલોકમાં પણ એનો વિનાશ નથી. કોનો? તો કે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિન તાત ગચ્છતિ. એની દુર્ગતિ થતી નથી. કોને? તો કે કલ્યાણ કરવા વાળાની. કલ્યાણકૃત, કલ્યાણ એટલે શું? કલ્યાણ એટલે કલ એટલે આત્મા,
અને અયન એટલે આત્મા તરફ લઈ જનાર, આત્મા તરફની ગતિ એટલે કલ્યાણ. કલ્યાણ એટલે શુભ, કલ્યાણ એટલે ઉત્તમ પ્રાપ્તિ, એને કલ્યાણ કહેવાય છે. એટલે આપણે એમ કંઈ કલ્યાણ થાવો. કલ્યાણ થાવો એટલે શું? કે ઉત્તમ અયન, આત્મા તરફની તમારી ગતિ થાવો. કલ એટલે આત્મા અથવા મોક્ષ, અયન એટલે ગતિ. કલ અયન એમ કરીને કલ્યાણ શબ્દ બને છે. એટલે અહીંયા કીધું કે કલ્યાણ કરવાવાળાની, એટલે કે આત્મા તરફ ગતિ કરવાવાળાની, મોક્ષ તરફ ગતિ કરવાવાળાની ક્યારેય દુર્ગતિ નથી થતી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એને જે પણ પ્રયત્ન કરેલો હશે એ એનો અકબંધ રહેશે, એ જ પ્રયત્ન એને આગળ પહોંચતો કરશે, આગળની યાત્રા એની શરૂ કરાવશે. અહીંયા શબ્દ કલ એવો વાપરેલો છે એટલે આત્મા. શરીરના સ્તરના જે ઉપકારો છે એ કલ્યાણમાં નથી આવતા. આત્માને ભૂલીને કોઈ પણ વ્યક્તિ શરીરના સ્તર ઉપરના જે ઉપકારો કરે છે એ માત્ર ને માત્ર ભૌતિક હોય છે. ભૌતિક લાભ માટે પણ કોઈ જો ઉપકાર કરે છે એ પણ માત્ર ભૌતિક હોય છે, એ કલ્યાણ હોતું નથી. કેમ કે જે વ્યક્તિ પોતાના આત્માની ચિંતા નથી કરતો એ વ્યક્તિ ક્યારેય બીજાના આત્માની ચિંતા કરી શકતો નથી. એટલે અહીંયા એક કલ્યાણ શબ્દ વાપરીને રજૂ કરે છે કે ભૌતિક સ્તરથી ઉપરના જે ઉપકારો છે ને એ કલ્યાણમાં આવે છે. વ્યક્તિનું ભૌતિક સુખ આપવું એ એક સામાન્ય વાત છે, ભૌતિક સુવિધાઓ આપવી, અનુકૂળતા આપવી એ એક સામાન્ય વાત છે. પરંતુ એને ભૌતિક કરતાં ઉપરનું આપવું, જ્ઞાન આપવું, સમજ આપવી, જ્ઞાન અને સમજપૂર્વકનો ઉપકાર કરવો એ બહુ મહત્વનું છે. કે આત્માપૂર્વક, આત્મસમજપૂર્વકનો ભૌતિક ઉપકાર કરવો, કાં તો આત્મા સુધી પહોંચાડી શકે હોય એની માટે ભૌતિક ઉપકાર કરવો એ કલ્યાણમાં આવે છે. એટલે એવું કલ્યાણ જે વ્યક્તિ કરે છે, પોતાની પાસે જે પણ છે, પોતાની પાસે શક્તિ છે, સમય છે, સામર્થ્ય છે, એ કલ્યાણના માર્ગે લગાવે છે. એની દુર્ગતિ થતી નથી. કદાચ જેના મારફતે લગાવે છે એ નિમિત્ત કદાચ વિપરીત થઈ શકે, એ નિમિત્ત કદાચ અલગ થઈ શકે, પરંતુ આ વ્યક્તિની તો દુર્ગતિ થતી જ નથી એવું અહીંયા આશ્વાસન આપવામાં આવ્યું છે. એટલે અહીંયા કર્મનો જે સિદ્ધાંત છે કે કરેલું કર્મ ક્યારે પણ ફોગટ જતું નથી એ આ શ્લોકમાં રજૂ કર્યો છે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એમની દુર્ગતિ થતી નથી, એનો નાશ નથી થતો. ભલે કેટલીક વસ્તુઓ આ જગત ભૂલી જતું હોય, કેટલા લોકોએ કેટલા સિદ્ધાંતો, કેટલું જ્ઞાન, કેટલી વિદ્યા, કેટલું બધું આપ્યું છે, આજ લોકોને એના નામ પણ ખબર નથી. લોકોને ઇતિહાસના પુસ્તકમાં એ ભણાવવામાં પણ આવતા નથી, એની વાત પણ કરવામાં નથી આવતી. પરંતુ કેટલાક લોકોએ ઘણું બધું કર્યું છે, એને કારણે થોડી ઘણી શાંતિ, થોડી ઘણી સરળતા, થોડી ઘણી સહજતા, થોડા ઘણા સંસ્કારો જે જોવા મળે છે એ એને કારણે મળે છે. ઘણું બધું લોકોએ કર્યું છે પણ આપણને આજે એના નામ પણ યાદ નથી, આપણને આજે એનું કામ પણ યાદ નથી. કેટલી બધી વિદ્યાઓ હજારો લોકોએ સંરક્ષિત કરેલી છે, આપણને એની કંઈ ખબર જ નથી. આ બધું જ આપણને ખબર નથી તો એનો અર્થ એ નાશ થઈ ગયો છે, એ નિષ્ફળ ગયું છે એવું નથી. એ ક્યાંક રહી ગયું છે, કોકે નોંધી લીધું છે અને એમને આગળ ક્યાંક ને ક્યાંક એમની યાત્રા શરૂ કરી દીધી છે. એટલે અહીંયા કહે છે કે કલ્યાણકૃત કશ્ચિત, અહીંયાનું જગત કદાચ એને એપ્રિશિએટ કરે કે ન કરે, મોટી શક્યતા છે કે ન કરે, કે આ જગત સત્યનું નહીં સફળતાનું પૂજારી છે. વ્યક્તિ સત્ય છે એ આકર્ષણનું કેન્દ્ર આપણું ક્યારેય નથી. વ્યક્તિ સફળ છે ને એ આકર્ષણનું કેન્દ્ર છે. ખોટો ભલે હોય, સફળ છે નહીં, એ સફળ છે એ જ આકર્ષણનું કેન્દ્ર છે. એટલે જ વ્યક્તિ સત્ય છોડીને પણ સફળ બને છે. સફળતા લેવા માટે સત્યને દાવ પર લગાવે છે, સત્ય મેળવવા માટે સફળતાને દાવ પર નથી લગાવતો. કેમ કે એને ખબર છે કે આ જગત પૂજવાનું છે ને છે અંતે સફળતાને. હું સફળ થઈ જઈશ પછી કોઈ ચેક નથી કરવાનું કે હું સત્યતાથી મેં સફળતા મેળવેલી છે કે અસત્યતાથી મેળવેલી છે. જગતની સ્મૃતિ છે જ નહીં એવી, પણ પરમાત્મા એ ચેક કરશે.
એને ખબર પડશે કે આ અસત્યતાથી છે, એટલે બીજી વાર જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત એને નહીં થાય. એને ખબર પડશે કે આ વ્યક્તિને આ ન દેવાય. નાની નાની વાતમાં જે મોટો દાવ લગાવી દે, નાની નાની વાતમાં જે હીરા વેચી નાખે, પૈસા વેચી નાખે, પ્રોપર્ટીઓ વેચી નાખે, એને કોઈ પણ સમજુ બાપ કિંમતી પ્રોપર્ટી ના આપે. એને કહે કે આ તો સાવ આવારા છે, આને આપી શકાય તો થોડા ઘણા પૈસા અપાય, એકાદ ગાડી અપાય, કિંમતી પ્રોપર્ટી ન અપાય, એકાદું બાઇક અપાય, કિંમતી પ્રોપર્ટી ન અપાય. બસ આ જ ભૌતિકતાનો સિદ્ધાંત અધ્યાત્મમાં લાગુ પડે છે. નાની વસ્તુ માટે જે મોટાનો ત્યાગ શરૂ કરે છે, મોટી વસ્તુ દાવ ઉપર લગાવવાની શરૂઆત કરે છે, કુદરત જ્ઞાનના દરવાજા એના ખોલતો જ નથી. જ્ઞાનની ચક્ષુઓ એની ખુલતી નથી. એનું કારણ શું? કારણ એ કે એનામાં એ મેચ્યોરિટી નથી. અહીંયા ભગવાને આશ્વાસન આપે છે કે કોઈ પણ વ્યક્તિ કલ્યાણની કામનાથી કરેલું કોઈ પણ સત્કર્મ ક્યારે પણ વ્યર્થ નહીં જાય. એટલે પહેલી વાત, કોઈ પણ સત્કર્મ કરો, જગત તરફથી એપ્રિસિએશનની અપેક્ષા જ ન રાખો. કોઈ પણ પ્રકારની અપેક્ષા, એપ્રિસિએશનની પણ અપેક્ષા નથી. જો ભૌતિક વસ્તુની અપેક્ષા રાખી તો એ કર્મ ઘણું બધું નીચે આવશે, એનાથી મળશે નહીં. એ એપ્રિસિએશન આજ કરી દેશે કદાચ, એનાથી આપણને શું થશે? બે વાતો કહી દેશે, આજ સારું લાગી જશે, પણ એનાથી સત્કર્મ ઇનકેસ થઈ જશે. એટલે પહેલી વાત, એપ્રિસિએશનની અપેક્ષા મૂકી દો. કોઈ પણ સત્કર્મ કર્યું, એપ્રિસિએશન કરે કે ન કરે કોઈ, એ એનો પક્ષ છે. સત્કર્મ એ મારું કર્તવ્ય છે. કેમ? તો કે જો એપ્રિસિએશનની અપેક્ષા રાખશો અને એપ્રિસિએશન નહીં મળે તો મોટો આઘાત સત્કર્મો પર લાગશે. એ તમે લાંબો સમય કરી નહીં શકો, કેમ કે લાંબો સમય કોઈ પણ વસ્તુની કદર કરી શકે એવો સમાજ છે જ નહીં. એ ન થાય એના માટે ટેવ જ ખોટી છે. જો વ્યસન ખોટું જ છે, જો દારૂ ખરાબ જ છે, તો 2 ટીપા પણ શું કામ? તો ચમચી પણ શું કામ? તો એપ્રિસિએશનની અપેક્ષા જ ન રાખો. સત્કર્મ મેં કર્યું એ ક્યાંક નોંધાઈ ગયું છે. જરૂરી નથી એનું પ્રદર્શન થાય, જરૂરી નથી કે એને હું દેખાડું ક્યાંક, જરૂરી નથી કે એનું હું પ્રદર્શન કરતો બેસું. જો આ સમજ આવે તો વ્યક્તિમાં અધ્યાત્મનું બીજ અંકુરિત થવા માંડે. આ કર્મનો સિદ્ધાંત આ શ્લોકમાં પૂરો કરે છે. હવે દુર્ગતિ તો થતી નથી, પરંતુ પહેલી વાત, નુકસાન તો થતું નથી, પણ ફાયદો શું થાય છે? કોઈ એવું કહેશે કે આ ધંધો કરો, તમને કાંઈ નુકસાન નહીં જાય, તો આપણે તરત પૂછી, બધી વાત બરોબર છે, પણ ફાયદો બતાવો. કે માત્ર નુકસાન નથી એટલા માત્રથી આપણી પ્રવૃત્તિ નથી થતી. એમ કે આ ધંધો છે બહુ સરસ, આટલું જ રોકાણ છે, બહુ ઓછી મહેનત છે, બરાબર, કોઈ નુકસાન નથી, તો આપણે તરત કહીએ કે એ વાત બધી સારી. ફાયદો શું? નુકસાન નથી એટલું પર્યાપ્ત નથી, ફાયદો શું? એટલે હવે પછી લાભ શું થાય છે એને એ હવે આવતા શ્લોકમાં જણાવશે કે અધ્યાત્મની જે શરૂઆત આ જીવનમાં કરે છે એને કેવા પ્રકારનો લાભ પ્રાપ્ત થાય છે. જે અધ્યાત્મની શરૂઆત અહીંયા કરે છે મનુષ્ય જીવનમાં, એને આવતા વખતે કેવો લાભ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મની યાત્રા કદાચ એની અધૂરી છે તો એ ક્યાં પોતાની યાત્રા આગળ પાછી શરૂ કરે છે. કેટલા પ્રકારના એવા મનુષ્યો હોય છે જે ક્યાંક ને ક્યાંક કોઈક સંજોગોમાં, કોઈક પરિસ્થિતિમાં, કોઈક ધન દ્વારા, કોઈક શક્તિ દ્વારા, કોઈ સામર્થ્ય દ્વારા, કોઈ વિદ્યા દ્વારા, કોઈ જ્ઞાન દ્વારા, કોઈ વાણી દ્વારા, કોઈ સંબંધો દ્વારા અનેક પ્રકારે સત્કર્મો કરે છે. અનેક પ્રકારના સત્કર્મ કરતા કરતા અનેક પ્રકારના જીવો અધ્યાત્મની પક્ષીઓ અનેક જગ્યાએથી ચડવાની શરૂઆત કરે છે. કોઈ એક જ જગ્યાએથી પગથી નથી, ગોળ કેટલી બધી પ્રકારની પ્રગતિઓ છે. ઉપરનું શિખર એક જ છે, પહોંચવાનું બધા એક જ જગ્યાએ છે. યાત્રા પર્વત છે ત્યાંથી નહીં, પણ પોતે છે ત્યાંથી શરૂ થાય છે. એટલે આવી યાત્રાઓ જ્યાં જ્યાં પોતે ઊભા છે, જે શક્તિ સાથે, જે સામર્થ્ય સાથે, જે જ્ઞાન સાથે, જે નિષ્ઠા અને સમજ સાથે પોતે જ્યાં ઊભા છે, ત્યાંથી એ પોતાના વિકાસની શરૂઆત કરે છે. એ વિકાસની શરૂઆત કરતા કરતા અડધા પગથિયા ચડી જાય છે, ત્યાં રાત પડી જાય છે. હવે શું? હવે પાછા નીચે ઉતરે છે, હવે પાછા સૂઈ જાય છે, હવે પાછા ત્યાંથી ઉપર ચડવાની શરૂઆત કરે છે. તો રોકાવાની વ્યવસ્થા ક્યાં કરે છે? તો ત્યાં શું છે? રોકાવું ક્યાં?
થાક લાગે છે તો શું છે. હવે એનું આખું વિજ્ઞાન આગળના શ્લોકથી શરૂ થાય છે. પૂર્વજન્મનો ન્યાય, પુનર્જન્મનો ન્યાય, કેવી રીતે વ્યક્તિ પૂર્વજન્મ અને પુનર્જન્મ લે છે એ અધ્યાત્મના યાત્રીઓ જન્મથી જ કેવા હોય છે, આનું વર્ણન હવે આગળના શ્લોકથી શરૂ થાય છે. આપણે આવતા વખતે 41મા શ્લોકથી પૂર્વના પુણ્યના યોગે કરી અને પોતે સત્કર્મો કરી અને મૃત્યુ પ્રાપ્ત કરે અને પછીનો જે જન્મ લે છે એવા અધ્યાત્મના યાત્રીઓનું વર્ણન આગળના શ્લોકથી શરૂ થશે. અહીંયા આ શ્લોક પૂરો થાય છે. આગળનો શ્લોક અધ્યાત્મના યાત્રીઓની આગળની વિકાસની યાત્રાનો છે. એ આપણે આવતી વખતે જોશું. પ્રશ્ન હોય તો. આમાં પરલોક, આ લોક અને પરલોકમાં એનો વિનાશ નથી આ શ્લોકમાં. પરલોક એટલે બધાય માટે જુદો જુદો પોતાનો જન્મ કે આમ બીજા લોક હોય, 14 લોક કીધા છે જી. એની સાથે પ્રશ્ન એડ કરી દઉં. આપણે લોકો પ્રભુ, ઈશ્વર, દેવ બધા કહેતા હોય, બધા સેમ શબ્દો છે, બધા જુદા જુદા. સૌપ્રથમ તો પ્રશ્ન છે કે આલોક અને પરલોક એટલે ઇહ અમૂત્ર. ઇહ એટલે અહીંયાનો દેખાતો રહેલો, અમૂત્ર એટલે પર, પર એટલે બીજો, પર એટલે કોઈ એક પર નામનો નહીં, પણ પર એટલે બીજો. જેવી રીતે આપણે કહીએ સ્વ અને પર, ઉપકાર કરવો એટલે પર એટલે બીજો. બીજો એટલે અહીંયા ભૂર્ભુવ સ્વઃ મહજન તપ સત્યમ એ સપ્તલોક ઉપરના, અને અતલ વિતલ રસાતલ તલાતલ મહાતલ ને પાતાલ આ સપ્તલોક નીચેના. આવી રીતે 14 લોકની વ્યવસ્થા છે. ભૂલોક મધ્યમાં છે. આ 14 લોકનો લેવામાં આવે તો એ એક વ્યવસ્થા 14 લોકની છે. આ એક સ્થાન તરીકેના 14 લોક છે. સપોઝ અમદાવાદ, મુંબઈ, સુરત એવી રીતે આ છે. અહીંયા જે દ્રષ્ટિથી વાત થાય છે એ કોઈ પણ પ્રકારની યોનિમાં એવા અર્થમાં અહીંયા વાત થાય છે કે અહીંયા આપણો જન્મ છે મનુષ્ય તરીકે છે, પછી કદાચ પશુ તરીકે હોય, પછી કદાચ દેવ તરીકે હોય, કોઈ પણ તરીકે હોય, તો એ ઇહલોક એટલે કે આપણો આ જન્મ અને પછી પરલોક એટલે કે આપણો આવતો જન્મ, એ દ્રષ્ટિથી અહીંયા વાત છે. એટલે આપણો આવતો જન્મ એટલે જે પણ જન્મમાં આપણે જઈએ, મતલબ જે લોકમાં જઈએ એના કરતાં મહત્વનું એ છે કે આપણે કઈ ગતિમાં જઈએ. ત્યાં ગતિ કરતા સ્થિતિ, કોઈ પણ પ્લેસ કરતા સ્થિતિનું બહુ મહત્વ છે, ગતિનું બહુ મહત્વ છે કે આપણે કઈ ગતિમાં જઈએ. મતલબ આપણે પશુ થઈએ, આપણે મનુષ્ય થઈએ, શું થઈએ આપણે. તો અહીંયા જેવી રીતે સ્થાનનું મહત્વ છે, અમદાવાદનું, રાજકોટનું, મુંબઈનું, પૂનાનું, સ્વિટ્ઝરલેન્ડનું, અહીં સ્થાનનું મહત્વ છે. ત્યાં સ્થાનનું મહત્વ નથી. રાજકોટ અને મુંબઈમાં ગમે તેવો હોય પણ યાલ્સેશિયન કૂતરો જ હોય, તો એને મુંબઈથી શું લેવા દેવા. મુંબઈમાંથી તો 95-99% મુંબઈ એના કામનું નથી. એને તો એમાં જ રહેવાનું છે, એનાથી વધારે નહીં. આઈન્સ્ટાઈન હશે તો પણ કૂતરો તો આઈન્સ્ટાઈનનો કૂતરો જ રહેવાનો છે. સંત આગળ આવી જશે કદાચ તો પણ અધ્યાત્મ જ્ઞાન કૂતરાને ઉપલબ્ધ નહીં થાય. સંતની પાસે એ રોટલો જ ખાશે. ગમે તેવા તત્વજ્ઞાની પાસે આવી અને કૂતરો અંતે સંત પાસેથી બોધ તો નથી લેવાનો. સંત પાસેથી લેશે શું? ઓલા પાસે એક ટાઈમ દૂધ પીતો હશે, આની પાસે 2 ટાઈમ પીશે. કદાચ ઓલો વ્યક્તિ એને ગાડીમાં ફેરવતો હશે, આ સાયકલમાં, બાઇકમાં ફેરવશે. એટલો જ ફરક. સંતની કિંમત કૂતરાને થોડી ખબર પડવાની છે. તો અહીંયા સ્થાનનું મહત્વ નથી. પહેલી વાત, અહીંયા ગતિનું મહત્વ છે. વ્યક્તિનો બોધ છે ને એ સ્થાન ઉપર આધારિત નથી, એ ગતિ ઉપર. એટલે અહીંયા એવું કહે છે કે કોઈ પણ ગતિમાં હશે. સપોઝ એ મનુષ્યમાં હશે, સપોઝ એ પેલામાં હશે, સપોઝ એ દેવમાં હશે, સપોઝ મનુષ્યમાં પણ અનેક પ્રકારમાં હશે. તો દુર્ગતિ તો પછી પર્સનલમાં તો દુર્ગતિ કહેવાય ને, એટલે ઊંચી યોનિમાં જ જાય. હા, એટલે અહીંયા આશ્વાસન એ આપ્યું છે કે દુર્ગતિ નહીં થાય એની. બરાબર. એટલે મોટા ભાગે સત્કર્મ કરવા વાળા વ્યક્તિઓ નીચે નથી જતા. પણ અહીંયા એક વાત એકદમ સ્પષ્ટ કરવાની, સત્કર્મ કરવા વાળા કરતા પણ સત્કર્મનું આકર્ષણ રાખવું બહુ જરૂરી છે. કેટલાક વ્યક્તિઓ સત્કર્મ કરતા હોય પણ આકર્ષણ બીજી જગ્યાએ હોય. જો આકર્ષણ બીજી જગ્યાએ છે તો એ પ્રબળ હોય છે હંમેશા.
કરવું એના કરતાં તમારું આકર્ષણ ક્યાં છે ત્યાં તમારું સબકોન્શિયસ કામ કરે છે. એટલે ગતિનું કામ આખું છે ને મિકેનિઝમ મનનું કરે છે. આકર્ષણ છે ને એ મન દ્વારા થાય છે અને એ એવું દ્રઢ થાય છે કે તમારું અત્યારનું કર્મ જરૂરી. એ ભૌતિકમાં અને ગીતામાં એ જ ફરક છે. ભૌતિકવાળા એવું કહે છે તમે ગરીબોને જમાડો, તમે આટલું કરો, તમે આ જગતની સુખાકારી કરો, આવું કરો, રાજનીતિ બદલાવો, ઓલાને. એ હંમેશા વ્યવસ્થા પરિવર્તનની વાત કરશે. એ વિજ્ઞાન નહીં સમજે કે જ્યાં સુધી અવસ્થા પરિવર્તન વ્યક્તિનું નહીં થાય ને ત્યાં સુધી કોઈ પ્રકારની વ્યવસ્થા પરિવર્તન નહીં થાય. એટલે ત્યાં એ ગણિતમાં થાપ ખાઈ જાય છે. એટલે જે વ્યક્તિ રાજનીતિમાં સારું કરવા આવે છે એ જ પરિસ્થિતિમાં એ બદલાઈ જાય છે અને પોતે જ ભ્રષ્ટાચાર કરે છે. એવું શું કામ થાય છે કે અવસ્થા પરિવર્તન થયા પહેલા જો વ્યવસ્થા પરિવર્તન થાય તો એ વ્યવસ્થામાં પોતાની અવસ્થાને ક્યારેય ગોઠવી ન શકે. એટલે અહીંયા સૌ પહેલા એ કીધું કે તમે સૌ પ્રથમ કોઈ પણ સત્કર્મ કરે છે ત્યારે એને પહેલું કામ એ કરવાનું છે કે મનને સારી વસ્તુની ટેવ પાડવાની છે, આકર્ષણ ઊભું કરવાનું છે. કેમ કે તમે અહીંયા બેઠા છો, ગીતા સાંભળો છો, આ આપણું સત્કર્મ છે, બરાબર છે? આપણું સત્કર્મ છે. આપણું સત્કર્મ 100% પ્રભાવી ક્યારે? કે તમે અહીંયા આવેલા હોય, તમે અહીંયા લાવેલા અને મોકલેલા ન હોય. જો તમે લાવેલા છો, મતલબ બેને કીધું છે, ફ્રેન્ડે કીધું છે, ચાલતું આવે છે, બરાબર છે, અથવા તમે મોકલેલા છો, ઘરે છોકરો નથી રહેતો, યુવાનો અહીંયા આવે, સારી રીતે સમજે એટલે આપણે એમને મોકલીએ કે તું કમસે કમ તાર કાલ જવું છે ને, હાલો વાંધો હું તારી સાથે આવીશ, તું આ જાવ અહીંયા, કાં તો તું ત્યાં જઈ આવ તો તને આટલું લઈ દઈશ, તો તારું આ કામ પાકું, તો હું આ પાડીશ ગર્લફ્રેન્ડ સાથે ફરવાની, પણ તું એકવાર ગીતા સત્સંગમાં જઈ આવ. આવું છે ત્યારે એના ગીતા શબ્દો આ જ જશે, મનમાં ગર્લફ્રેન્ડ હશે, કાલ ફરવાની છૂટી મળી ગઈ. તો આકર્ષણનું કેન્દ્ર આ નથી ત્યારે, બરાબર? આકર્ષણનું કેન્દ્ર નથી એટલે શું થશે? મન ક્યાં હશે? બીજી જગ્યાએ. સંસ્કાર ક્યાંના લેશે? ચિંતન ક્યાંનું થશે? ત્યાંનું. એટલે અહીંયા ગીતાનું જે ઈડન તત્વજ્ઞાન છે, જે પરોક્ષ તત્વજ્ઞાન છે, એ છે કે ખાલી એક સત્કર્મ નહીં, પરંતુ પૂરા ચેતનાથી એમાં ઇન્વોલ્વમેન્ટ, એ પાર્ટ નહીં, બરાબર? હું કંઈક બીજું કરતો રહું અને પછી એનો થોડો ઘણો ફાળો સહાયતા આપી દઉં અને બાકી તું કરતો હોય એ જ કરવું અને એને જ મુખ્ય ગણતો રહું. હું જે કરું એ જ મુખ્ય ગણતો રહું, એ જ કરતો રહું અને બસ બાકી બધું આ પાર્ટ ટાઈમ કરતો રહું, થોડી ઘણી મદદ, એ અધ્યાત્મ નથી. મને પૂરો અફસોસ છે કે હું પૂરું નથી જ કરી શકતો. ઉત્તમ કામ ઈ જ છે, હું નથી કરી શકતો. આ હું સોનું ઈ જ છે, હું વરરાજીમાં બેઠો છું ભંગારની. આવી સમજણ સાથે એ કરે ને ત્યારે અધ્યાત્મને ન્યાય આપે છે. નહીતર અધ્યાત્મને ક્યારેય ગૌણ વિષય તરીકે જાય ત્યારે અધ્યાત્મ ક્યારેય આકર્ષણનું કેન્દ્રબિંદુ નથી બનતું. એટલે તત્વજ્ઞાની હંમેશા ધ્યાન રાખવાનું હોય છે કે એને પોતાની ખુમારી અકબંધ રાખવાની હોય છે. નહીતર પેલો અધ્યાત્મને હાસ્યામાં કરે છે. વ્યક્તિ માત્ર હાસ્યામ નથી જતો, અધ્યાત્મ હાસ્યામ વયું જાય છે. એ સૌથી મોટું દુર્ગતિનું કારણ છે. જો અધ્યાત્મ એનું હાસ્યામાં ગયું તો એ જે કરે છે એને મુખ્ય માનતો રહીએ કે હું કલેક્ટર થઈ જાઉં તો 50 ગુરુને મદદ કરી શકું. તો એને 50 ગુરુને મદદ કરવા માટે કલેક્ટર નથી બનવાનું. ગુરુ સમર્થ છે એને મદદ કરવા માટે, ગુરુ એનું જોઈ લેશે. એને મદદ કરવા માટે આને કંઈ અલગ કરવાની જરૂર નથી. એનું કલ્યાણ કરવા માટે એને આ રસ્તો પકડવાની જરૂર છે. ગુરુ ઉપર ઉપકાર કરવા કે હું પૈસાવાળો થાવ, હું 5 ફેક્ટરી કરું, કેમ કે ગુરુ જેવાનું સાચવી શકું. તો ગુરુને સાચવવાની જરૂર. એટલો દુર્બળ જો ગુરુ હોય ને તો ગુરુ કોઈ દિવસ ઉપદેશ કરી જ ન શકે. એને એવું કરવાનું જ નથી. એને પોતાનું કલ્યાણ કરવા માટે અહીં આવવાનું છે. એને આનું ધ્યાન રાખવાની કોઈ જરૂર જ નથી. એને એનું કલ્યાણ કરવું છે તો એ આનું આકર્ષણ રાખે. નહીતર તો ગુરુ એનું આકર્ષણ ઊભું કરે કે અચ્છા આવા 10 મળી જાય તો મારો જીવન સફળ થઈ જાય. તો એનું ચિંતા કરતો રહીએ કે આવા 10 જણા મળે પછી પૂરું થઈ જાય. પછી એ 10ને રટણ ચાલુ રહીએ કે તમારે 10 પકડી લેવાય હંમેશા. અને ગુરુજી આ તો સરસ આપ્યું હતું. હું અહીંયા આવ્યો ને રાજકોટમાં, મને 10 અલગ અલગ લોકોએ એક જ વાત કરી કે 5 પકડી લેવાય. એવા લોકો 5 એવા હોવા જોઈએ. 5 નહીં, એક કાફી છે ઉપર છે.
પાંચને શું કામ પકડવાના? પાંચને પકડવા જાય 500 ને પકડવા પડે, કે પાંચ પાછા વયા જાય આવતા વર્ષે, કંઈક આપણાથી બોલાઈ જાય, કંઈક થઈ જાય તો એ 5 પાછા આવા આપણને હાસ્યામાં નાખી દે, કાંઈ હાસ્યામાં વયા જાય, આપણે મોટી લીટીમાં આવી જાય, કાંઈ મોટી લીટીમાં આવી જાય. પાંચને પકડવાના જ શું કામ ભાઈ? એક જ કાફી છે. એ 5ની એવી ડાયરી કોણ મેન્ટેન કરે કે આ 5ને યાદ કરો, આ 5ને ફોન કરો, આ 5ને સાચવો? તો અધ્યાત્મનું આરાધન ક્યારેય ન થઈ શકે. એ લોક આરાધન જ થાય. લોક આરાધન કરાવવાવાળો વ્યક્તિ કોઈ દિવસ આત્માના વિકાસનો રસ્તો ચીંધી શકે નહીં, કેમ કે પોતે જ નિર્ભય ન થયો હોય ત્યાં સુધી. એટલે અહીંયા એવું કીધું કે વૃત્તિભીતાશ્ચયે વિપ્રા રણભીતાશ્ચ બાહુજા અગ્નિભીતાશ્ચયા નાર્યા નવૈ સ્વર્ગ યાંતિ. તે ગમે તેટલું કરે. વૃત્તિભીતાશ્ચયે વિપ્રા, તત્વજ્ઞાની છે ને વૃત્તિથી ભીત થઈ ગયો, રોટલાનો મોહતાજ થયો, વૃત્તિનો ગુલામ થઈ ગયો. કોક મારું જોશે, કોક મારું ધ્યાન રાખશે, કોક મને આમ કરશે, કોક તો એ કોઈ દિવસ આત્માનો વિકાસ કરી શકે નહીં, જગતને સત્યનો રસ્તો ચીંધી જ શકે નહીં કોઈ દિવસ. એ સારંગી વગાડવા વાળો બની જાય પછી. એટલે વૃત્તિભીતાશ્ચયે વિપ્રા, એ ક્યારેય સ્વર્ગ ન પામી શકે, ક્યારેય ઉત્તમ ગતિને પ્રાપ્ત ન કરી શકે. વિચાર જ ગણિત જ માનતો રહે, ગણિત જ માનતો રહે. પોતાના બચાવો, ગામના વાપરો, ગામના વાપરો, ગામનું પોતાનું ભેગું કરો, ગામને વાપરવાનું કયો. પોતાનું જ્યાં સુધી વ્યક્તિ વાપરતો નથી ને, પોતાનું દાવ ઉપર લગાવતો નથી ને, ત્યાં સુધી એનામાં ક્યારેય ખુમારી જન્મતી જ નથી. આ પહેલી વાત. પછી રણભીતાશ્ચ બાહુજા, ક્ષત્રિય યોદ્ધા હંમેશા વિચાર કરતો રહીએ હું બચતો રહું, હું બચતો રહું, તો એ દેશને ન બચાવી શકે. એની પાસે એ જ ખુમારી હોવી જોઈએ કે હું કદાચ વયો જાઉં, દેશ બચી જવો જોઈએ. પોતાને બચાવવા વાળો યોદ્ધા કોઈ દિવસ દેશને ન બચાવી શકે. રણભીતાશ્ચ બાહુજા, બાહુજ જો રણભીત થાય ને તો એ કાંઈ કામ ન કરી શકે. અગ્નિભીતાશ્ચયા નાર્યા, સ્ત્રીઓ જો ચિંતા કરતી રહે, અગ્નિભીતા કામથી, વ્યવહારથી, સંવાદથી, તો એ ક્યારેય પરિવારનું કે રાષ્ટ્રનું કલ્યાણ ન કરી શકે. એને સંવાદ, વ્યવહાર આ બધું કરવું જ પડે. એ અધ્યાત્મમાં એકાંતવાસ સેવી લેતો ન ચાલે, એને એમાં રહેવું જ પડે. એ રહેતા રહેતા એને અનેક લોકોને અહીંયા લઈ આવવા પડે. એ જો એનાથી ડરી જાય કે આટલું બધું કામ છે, હવે ગીતા ક્યારે, બિનજરૂરી કામ ઊભા નહીં કરવાના. કે ચાલો ફ્રી છીએ તો પિક્ચર જોવા વયા જાય, ચાલો ફ્રી છે તો ગેમ રમવા, એવા કામો ઊભા નહીં કરવાના, પણ આવશ્યક કર્મો કરવાના જ. એ કરતા કરતા જ આમાં પ્રયત્ન કરવાનો. એટલે આ એક સંસ્કૃતનું સરસ સુભાષિત છે, અગ્નિભીતાશ્ચયા નાર્યા નવૈ સ્વર્ગ યાંતિ. તે એટલે એ મેન્ટાલિટીથી એ લોકો ઉત્તમ ન કરી, એ ઉત્તમ તો જ કરી શકે જો એ આવું વિચારે, આવી અવસ્થા કરે. એટલે આ પહેલો પ્રશ્ન. બીજો એવો છે કે ભગવાન, ઈશ્વર, દેવ, આ બધા જે શબ્દો છે એના એક એક અર્થ છે, બરાબર. દેવો અનેક છે, જેવી રીતે પશુઓ છે, એક પશુ યોની છે, એવી રીતે એક દેવો છે. એમાં એ ભગવાન નથી. જેવી રીતે સરકારમાં મંત્રી છે, જેવી રીતે કેબિનેટ છે, જેવી રીતે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે, અલગ ધારાસભ્યો, આવા બધા જ છે. આ બધા એનો કોક ને કોક ઉપયોગ છે અને બધા એની મર્યાદાઓ છે. હવે હું એવું કહું કે હું ધારાસભ્ય નથી માનતો, તો ધારાસભ્યને કોઈ ફરક ન પડે. ફરક પડવો હોય તો મને પડે, અને કદાચ હોઈ શકે મને ન પડે જિંદગીભર. પણ ધારાસભ્યનો એક હોદ્દો છે, એનો ઉપયોગ આવી રીતે થઈ શકે, એનો ઉપયોગ આ ક્ષેત્રમાં થાય અને આવી રીતે થાય. એ સમજ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો, કરવો હોય તો, બરાબર. એવી રીતે અનેક પ્રકારના દેવો છે, એનો ઉપયોગ થઈ શકે, જરૂર પડે તો, કરવો હોય તો. એને ઈશ્વરને કોઈ સંબંધ નથી. ઈશ્વર એક અલગ જ ચેતન છે, એનો સંબંધ, બ્રહ્મનો સંબંધ બીજા કોઈ જ સાથે નથી. આપણે કદાચ દેવને માનીએ કે ન માનીએ, એની સાથે અધ્યાત્મને કોઈ જ લેવા દેવા નથી. એટલે આપણે બધા એક જ સરખું કહીએ છીએ કે દેવ, ભગવાન, આવા બધા અલગ અલગ, પણ આ બધા જ અલગ અલગ શબ્દો, જેમ કે પ્રધાનમંત્રી, ધારાસભ્ય, કેબિનેટ મંત્રી, આ બધા એક નથી, આ બધા જ અલગ અલગ છે. એવી રીતે આ પણ બધા શબ્દો અલગ અલગ છે. એટલે એમાં દેવો એટલે કે અનેક, આપણા જન્મો પૂરા થાય પછી આપણે એક પદ મળે આપણને. એ પદ મળે એટલે આપણે ત્યાં જન્મીએ, જેમ મનુષ્ય તરીકે છે એમ એ દેવ તરીકે જન્મ થાય. એ પણ આપણા જેવો જ જન્મ હોય. આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન.
આ બધા જ જન્મો પુનરાવર્તી છે, એટલે દેવનો જન્મ થાય તો ત્યાં વધારે ઈશ્વરીય હોય. સપોઝ અહીંયા કોઈક આદિવાસી જન્મે ગામડામાં, એ જ વસ્તુ રાજકોટમાં ને એમ વાલકેશ્વરના એરિયામાં જન્મે, તો સ્વાભાવિક રીતે જ ઈશ્વરીય વધારે હોય. અહીંયા બધી સુવિધાઓ, સુખ બધું વધારે. એવી રીતે દેવયોની એ એક કામ. ભગવાન એ પરબ્રહ્મ એ આખી અલગ વાત છે. એટલે એ બધા શબ્દો અલગ અલગ છે. ડિટેલમાં એના એક શબ્દોનો અર્થ છે. ઈશ્વરનો અર્થ શું? ઈશ શાસનાત, વ્યુત્પત્તિથી આખા જગતને શાસન તરીકે એક શક્તિ માનવામાં આવેલી છે, એને ઈશ્વર કહે છે. બરાબર? એ શક્તિ રૂપે માનવામાં આવ્યું, એને ઈશ્વર કહે છે. દેવો તો આ બધા ગતિ તરીકે દેવો છે. એવી રીતે અલગ અલગ શબ્દો છે, એના અલગ અલગ અર્થો છે. અધ્યાત્મમાં મહત્વ બ્રહ્મનું, પરબ્રહ્મનું છે, કે જે એક શક્તિ રૂપે છે, કોઈ વ્યક્તિ રૂપે નથી. બીજી વાત આપણે આવતા વખતે જોઈશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.